એટલે આ શેનો અવાજ આવે? એટલે આ તો કતીકો. એટલે આને આ શું થયું છે? આનું કારણ શું છે? હાલ હું દામ એટલે હારોનો સારો ઉડાડી મૂકશે બધું. હું ભગવાનભાઈ ભાઈ આ મંગા કેમ ભાઈ ખાય ખા? એટલે ખાયા ખાતો એ ઓલો મારો કટીકો છે ને, હા એ કેરી ભાડે ને કાંઈ ખોરાટનમાં થાય હે અને આપણે હિસ્ટોરિયા થઈ જાય ને એમ કરે. લે હાલે પછી મળ્યો સારો લો ઉડાડવા મળ્યો અને ગલોટિયા ખાવા મળ્યો. લે હાલે લે હે મંગા ભાઈ હા એને કાંઈ મામ થાય? ના તો આ કેરીની સિઝનમાં આ કેરી અવડી થાય ને ત્યાં એને આવું થઈ જાય. મને તો એમ લાગે આગલા ભાવમાં મોટો કેરીનો વેપારી હોય એવો આઈટમાં હોય એવું થઈ જાય. એવું કદે આથણીઓ વળગો હોય હતી હો ભાઈ. આથણા થાય એવી કેરી થાય ને આથણીઓ વળગો હોય તો એવું થાય. હા એ અવડી કેરી આપણે આમ કરે આમ મેં કહ્યું હું તો સાનમાનું બેસી દો. મંગાભાઈ તો એને આથણીઓ વળગો હોય. બોલો ગલોટિયા ખાતો હો અને ઉડાડે આવડે આમ હું તો ઘઉં મારે મેં કહ્યું લેવાની હું જોવા ગયો. મેં કીધું લીલા છે કે હું જોતો બેઠો ને ત્યાં તો એ ગલોટિયા ખાય ને સારો ઉડાડે ને મેં કીધું ભાઈ હે ભાઈ તો આનું કંઈક કરીશું આપણે કંઈક. હવે આવું કોને એક વખત ચૂલું મને નામ ભૂલાઈ ગયું. આને આથણીઓ વળી ગઈ આમ તમને મગજમાં એવું દેહે ખરું આમ એમાં એવું છું. હં આ મને એ છોકરાને બાપાનું નામ ભૂલાઈ ગયું. એ છોકરાને છે ને જાંબુડિયો વળગેલો. હા તે જાંબુડા પાકે ને હા એટલે હારનો ક્યાંક ને ક્યાંક ફોન કરે. આ તો અવડી કેરી છે ને વળી આમ ત્યારે વળી મેં બોલ લે એટલે હું તો સામે લઈ લો. એટલે હું એમ કહું આથણીઓ વળગો હોય એ ભાઈના છોકરાને છે ને જાંબુડીઓ વળગેલો ને તે બી કોઈ કાંઈ જોવરાવે જાણ પછી એની બધી વિધિ કરાવીને પછી રેડી થઈ ગયો. બોલો યા ભાઈ તો આનું કંઈક કરો નહીં વળી કાંઈક. હવે એ તો આપણે છે ને કોકને પૂછવું પડે. કોક એવું કાર્ય કરતું હોય ને કોક સારો ભગત હોય ને સારો કોક ઉપાસક હોય ને તો એ વળી કંઈક સિદ્ધ કરી દે. કદાચ ને હાલો આપણે એને ક્યાંક કીધું હોય કે કવામાં ઉતરીને આ કર અને નામ થઈ ગયું તો શું કરવું? આપણે હાથ પગ બંધાઈ જાય ભલા માણા તો અને આ માણાનું તો આપણે ધ્યાન રાખવું પડે. અને પાણી વાળતા વાળતા તો એમ ક્યાંક થઈ ગયું નીકમાં પડી ગયો હોય તો હા એટલે તો બડબડિયા બોલી જાય. હજી આ મંગાભાઈ કરાવવું જરૂરી હોય ને કરતો આ દોહાણ સડી જાય. અને હિસ્ટોરિયા હોય કે આ આથણીઓ હોય કે મને કાંઈ ખબર નહીં પણ આ કાંઈક થઈ જાય પોરે આ ટાઈમ શું તો એ મેં કીધું એમ જ હોય. બોલો આથણીઓ જ હોય. હે ભાઈ વળી તો ત્યાં કેવું તમે ખ્યાલમાં છે કાંઈ? હવે કોને પૂછીને તો ખબર પડે. તો આનું આપણે જલ્દી ઉકેલ લાવવો છે એવા. મંગળો અહીંયા રોજ આવીને બેહે. આ બે ડોલાને કાંઈ કામ જ ના હે આમ નહીં રે હે મંગાભાઈ આ છે ને ઓલું થાય ને તો આપણે મારે થોડું ઢગલાનું જોવરાવવું છે. એ છે ને આ કાંઈક કામ આપણે કરીને ઈ જ ને તો સરખું કામ ન કરે. એ આડાવળો બધું આપણે એની વાહે રહેવું પડે. નકા હારનું કાંઈ ધાર્યું ન કરે. હું છો દાદા? કાંઈ નહીં તું બે. અને મંગાભાઈ ગમે એટલી વાડીમાં નીપજ આવે ને કાંઈ ટકતી જ ન. એટલે તો ભાઈ તમારે કાંઈક કહેવડાવવાનું હોય હો એ તો જોરાવવું પડે. જોરાવવું છે હેનું દાદા?
કાંઈ નહીં તો આ હું લઈને આવ્યો આ ઓલ પર લાકડા કાપતો તો હુકલ પડ્યા ને એ લાકડા કાપતો તો દાદા આજે આમ એક વાર મેઘ જા એટલે આમ પણ આમ 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 હાલીને મેકવા દવા આ લે હું તું આ ઘા કરા તમે મૂકવાનું જ કીધું તો મારે ક્યાં મૂકવી આમ એક વાર મેકવાનું કીધું છું તને મારો દીકરો આમ ફરીને મૂકવાનું હોય. તો આમ ફરીને જાવ તો વાર ના લાગે લે બોલ ભગવાનભાઈ. મંગાભાઈ તો આમ થાય શું કરવું કોજો હવે આ કટીકો આમ કરે, આ એ ઢાયરું કરે ને આ આપણા જીવ કહેવાય, આ કામ કરે છે આપણી વાડીમાં. હવે આનું ધ્યાન તો દેવું જોઈએ કાંઈક. હે ઠકા હા તારા ધ્યાનમાં કોઈ ભગત હારો કોઈ ખરો આમ કઈક જોવે એવો હા રાકાવદર એક ભગત છે ને એ બહુ સારું જોવે ક્યાં રાકાવદર રાકાવદર હા મંગાભાઈ હો ઢગો એમ કે રાકાવદર એમ કે રાકાવદર. હા ના ભગત છે એમ કે હા તો એલા ભાઈ ઈ કરાય હો. તને કોને કીધું મને ખબર છે મેં સાંભળ્યું કે રાકાવદર એક ભગત આવ્યા ને હા એ બહુ સારું જોવે એમ હા ભગવાનભાઈ આ તો હડીપટ્ટા નો ચડાવી દેવો. ના ના હે એમ તો પાછો એમ ખબર હોય તો જ કે હો પાછો એમ હા નકર હડીપટ્ટા ચડાવ્યા તો આપણે પાછું પડવાનું રહે. પણ આપણે જાય તો ખરા તો પછી કેમ થાય કેમ નહીં હા તો રહી. હે દાદા તમારે કોનું દોરાવાનું છે એ જગા હા ઓલા કટીકો બહુ ગાંડા કાઢે કારા કરકતો. હે હં ઠીક એને દોરાવાનું હા એનું જોવરાવું છે. ઠીક હે ઢગા હા તો આ જેનું જોરો એને હારે લઈ જવું પડે કે એને લઈ જવું પડે ન કરો વર વખતની જાન તા લઈને જાવી હે દાદા હા એ ભગવાનભાઈ કટીકો આવે ને ત્યારે ઢગલાને લઈ લઈએ. એમ કરું તો અત્યારે કેમ છે કતિકાન હા, એને ખાલી અડધી કલાક જ રહે. એમ હં પૈસા તો સારો હાવ. આવશે ઈ એકલો હારે એકલો હારે હારે તો કહું ઢગલાને લઈ લઈ હારો હારે. મંગાભાઈ હં ઢગાને હારે લઈ લઈને એટલે બેયનું જોર આવી લેવાય ને બસ હા યામ હે હા યામ કરાય. આપણે કેવું નથી કતિકાને એકનો જોર એમ કેવું આપણે છે ને બેન લેતા જઈને બેયનું જોવાય છે. બસ બેનું કામ થઈ જાય. હે હા હા હે ઢગા આ કતિકા હા જોઈને આવ્યો તો તું આવી ને મારે આવવું તો હે આને હથવારો કરવા આવી ને હા તે હું તો આવું તો તો એને લઈ લેવો. હા હાલો તો જઈએ આપણે. એ કતિકા હા અમારે એક બહાર ગામ જવું છે આવું છે તમારે તમે લઈ જાઓ તો આવું જ ને હા 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 લઈ લઈ હાલો. તો હાલો એકલો આવવાનું શું કે નહીં ઠગોન બે આવો તો તારે કામ જ થઈ જાય ને ઓ ભગવાન અત્યારે કાંઈ નહીં એને બોલ. તારે ડાયો ડમરાઈ એવો છે હં અને આ ઘડીક પહેલાં તો એવા ગાંડા કાઢતો હોય ને મેં કહું લે હું ભગવાનભાઈ પાસે જાઉં. એટલે આપણે એને કેવું ને એમનું લઈને જવા હા, બરોબર હા. હાલો હાલો તો પછી મોડું ના કરવું હા તો હાલો મોડું નહીં કરું. હાલો ભાઈ હાલો, હાલો, ભાઈજી, હાલો હાલો. ભાઈ, હાલો હાલો તો છોકરા હાલો. હવે કેટલું સેટું છે હાલે રાખો ને દાદા આ થોડુંક જ છે હવે આખું આવો હા મેં ઝૂંપડું દેખાય ને ઓલું ઈ હા હા, આવી જો ભગવાનભાઈ. હાલો હાલો તો હાલો 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 થોડુંક જ સેટું જો હાલો દાદા હા જો આવડું હાથ તે ઝૂંપડું. આજથી? હા તો એક કામ કરી હા જાણ તું જરીક જોઈ દે ને ભગત છે કે નહીં હા હું જોતો હા આવ્યો. મંગાભાઈ હા પેલા જોવું પડે. હા ભગત છે તો ખરા ભગવાન દાદા ઓ હાલો હાલો ભગત છે છે હા હાલો હાલો મંગાભાઈ હાલો
તો જય માતાજી ભગત. જય માતાજી, જય માતાજી. જય માતાજી ભગવાન, જય જય માતાજી. માતાજી. આવો આવો બેહો. બેહો ભગત. બેહો બેહો બેહો. બોલો હું આવી ગયા તમે બધા મળીને? ભગત દાદા વાત કરો ને. હે ભગત, અમે એક આ છોકરો લેવા એને વર્ષે એક વાર એવું બની જાય, કેરી ઉલડી થાય ને અને ગાંડો તૂર બની જાય. તે જોર આવવાનું છે. હા, અને જોર આવવાનું છે. તે જોઈ દઉં. મારો માણસ છે એટલે કામ કરે બહુ સારું બિચારો, એટલે આપણે એવું ધ્યાન તો દેવું પડે ને. એટલે ભગત તમે જોઈ દો ને ઓલી જોવરાઈ દઉં. આને કહીએ ઉભો થા બટા, ઉભો થા, અહીંયા આવ્યા. બી તો નહીં તું તારે. આનું નામ શું છે? આનું નામ છે કતિકો. કતિકો. ક ઉપરથી કમળ રે પાણીમાં. પાણી ફૂંકાઈ જાય તો કમળ મોરસાઈ જાય. આને છે ને વળી એક વખત થાય હા, એક વાર. કેરી ભાળે તો. હા, અવડવડી કેરી ભાળે અને ગાંડો તૂટ થાય. આને છે ને આવતા ભાવમાં આ મોટો ખાદખીનો વેપારી હતો. એમ? આથણી હોય ને, આથણા કેરી થાય ને ત્યારે થઈ જાય ને. તને કહેતા એ હાસું હો ભગવાનભાઈ. હાસું ને. હા, આ આઠણીઓ. આથણાની કેરી થાય ત્યારે થાય ને આવું. હા હા. અને આથણીઓ વળગેલો છે હં. તે મને 4 મહિનાની સોકી બાંધી દઉં. ભગવાનભાઈ, હા. આ ભગત એમ કે આના આઠણીઓ વળગેલો છે અને 4 મહિનાની સોકી બાંધ દઉં તો 4 મહિને તો કેરી પાકી જાય, પછી તો ક્યાં કયા થવાનું છે આને. હા મગાભાઈ, ઈ હાસું. હં. તો આપણે ટૂંકો વધાર કરીએ તો ખબર પડે ને. હા, તો આપણે ખ્યાલ પડે કે આને થાય કે ન થતું એમ. ઈ વાત તમારી હાચી. તો ભગતને તમે કોની વળી? હે ભગત, એટલો બધો લાંબો વધાર નહીં, ટૂંકો વધાર રાખો ને. જોવાનું હું જોક તમે હાલો જાવ જો મારે જોવાનું કોઈ હાલો ભાગવા ચાલો નીકળો. ના ના, એમ નથી ભગત, એ ભગત. એમ નથી. થોડોક ટૂંકો ઓલું કરો ને તો અમારે થોડોક રાહત થઈ જાય ને. અમારે એનું ધ્યાન બહુ રાખવું પડે ને એટલે. મારે હું છે તુંબડામાં જોવું પડે. તુંબડામાં જોઈ પછી મારે કેવું પડે ને. હા, તો ભગત એવું કરવાની વળી. આ તુંબડું છે ને તુંબડામાં જોવું પડે મારે બધું. અહીંયા ધડબું રાખ ને. હા, ઈ કેરી બરાબર છે, અહીંયા ધડબું રાખ. આમાં જોવાનું છે મારે. લે જોઈ લે. દાદા ખાવાના હે? ના ના, હેઠા મૂકી દે. એક આવ્યો ને. હા ભગત, એક જ. ટૂંકો વધારે નહીં થાય ભાઈ. હે ભગવાનભાઈ, તો શું કરશું? ખમો ખમો એનો કાંઈક બીજો રસ્તો કરી. ભગત કરો ને કઈક. અમારે કેટલું હેરાન થવાની વાહે કે વાહ રખડવું પડે. આ ભાઈ કોણ? દોઢ વકીલ. એ મારો માણસ છે, વાડીએ કામ કરવા રાખેલો છે મેં માણસને. અને એને તમને તમારું બધું કીધું ને કે આપણે ન્યા જઈએ, ઈ તમને લાવ્યો ભગત. બરોબર છે પણ વકીલાત બહુ કર્યા કરે. આ ઈ થોડુંક એનું મગજ છે ને એવો છે. હમણાં મેં એક પાઠ પૂરો કર્યો જ છે. હમણાં જોવાનું જોઈને ગયા જ છે ઈ. એને એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે. એને કાંઈ વસ્તુનો વાંધો નથી, બધું કમ્પ્લીટ કરી નાખ્યું. હા હા ભગત, હાસું સારું થઈ ગયું હોય તો સારું જ ને. હવે ઈ માટે અમે ઈ સારું જ આવ્યા છે, આને સારું કરવા સારું થાય. હું અહીંયા ઈ હારું જ બેઠો, કાંઈક કોઈને દાઢીઓ કરવા ને બેઠો અહીંયા હું. દાદા આ ભગત તો ફાસ્ટ થઈ જાય. ઈ હાસા માણા હોય ને ઈ ખોટું સહન જ ન કરે. એટલે આપણે થોડું ધીરે રાખવી પડે. આનો પારો લાલ માથે હોય છે. હા, ઈ તું થોડું શાંતિ રહેશે, બહુ ઓલું કરતો નહીં. હે? હા, તું સાનો મોનો બેહીની ઘડીક આ બધું ભગવાનભાઈ બધું બગાડવાનું છો. એટલે ઈ હું ઈ જ કહું, થોડુંક શાંતિ રાખાય. હં. આપણે કામથી કામ રાખવાનું હોય. હા. હે ભગત, હા બોલો.
આનો કઈ બીજો ઉપાય કરો ને કે હા એ જોઉં છું હું થાય પૂછું છું બધું. અડકો દડકો ધોમ તડકો હાથ રાખો આમ. હા બરાબર જોવો. હા બરાબર બરાબર. હા બે બે. તે બે હા ભગત તો ક્રોધમાં આવી જા. હાલો હવે આનો કમ્પ્લીટ થઈ ગયું અને 20 દી પછી કાંઈ નહીં રહે. બરોબર. સારું ભગત સારું. યા ભગત ઈ તો રહે ને પાછો. હા એ તો રહે જ ને. હા યા એ ભગવાન હા આનું કરાઈ નાખી કઈ. ભગત અમારે એક બીજું જોવરાવાનું છે. બોલો 5 માંડે તો હારો કામ થઈ જાય. આ ભા છે ને અમારો માણા એને અમે ગમે ઈ કામ કરીને કહીને હિંચીને ઈ થોડું ઊંધું જ કામ કરી નાખે. એ ઊંધો છે એટલે ઊંધું જ કામ કરે ને. એમ નહીં કે એનું કઈક સરખું થાય એવું હોય તો કરજો ને. કરી દો એનું તો બીજું હું. ભગત ધ્યાન દેજો હો ભાઈ. થઈ રહ્યા ભગવાન ભાઈ થઈ રહ્યા. એમ ને થઈ રહ્યા. તો આ હારું. હા તારે હવારમાં રોજ નહીં ના એક કટકો સાવી જવાનો. સાની હારે કે એમના લુખ્ખો સાવી જવાનો. કોરે કોરે હા ઈ કેમ ગળે ઉતરે? એ ઉતરી જાય. કહેવાય ને એ ખાઈ જવાનો. આમ જો એટલે તારું બધું કામ રેડી થઈ જાય. યા હા હા તો ખાઈ જાય. ઠીક છે આ તને કઈ ના દરિયે દીવો કરવા નહીં આપ્યા. યા હા આપણ દાદા ખાવા આપ્યા. હા હા ખાવાના કીધા. આનો 20 દિવસનો વધાર છે અને આના 6 દિવસના આપ્યા છે સાવવાના. 100 દિવસમાં આ સાવી જાય એટલે આનું કામ ફર્સ્ટ ક્લાસ થઈ જાય. આ કામ કરતો રેડી થઈ જાય. જેમ હા અને આ 20 દિવસની અંદર એકદમ દોડતો થઈ જાય. જેમ હા ઘોડા વાળતો થઈ જાય. હા હાલો બધું રેડી, બધું કમ્પ્લીટ. કમ્પ્લેટ કમ્પ્લેટ ભગત. 20 દિવસ પછી નો હારું થાય તો જ પાછા આવજો, નકર પાછો અહીં આટો તો છે જ નહીં. આટો મારવા આવવાનું નથી. એમ હા હારું હારું ભગત. જય માતાજી. જય માતાજી જય માતાજી જય માતાજી. હાલ હાલ હાલ.